નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડના ધામોદલા ગામેથી શંકાસ્પદ માંસનો જથ્થો ભરેલ પિકઅપ વાનને પોલીસે ઝડપી લીધી. વાલોડ તાલુકાના ધામોદલા ગામેથી વહેલી સવારે પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ માંસનો જથ્થો ભરેલ પિકઅપ વાન ઝડપી લીધી હતી, જેમાં આરોપીએ પોલીસની રેડ જોઈ પિકઅપ ગાડી મૂકીને ગાડીમાં બેસેલ ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે શંકાસ્પદ 2500 કિલો માંસ અને ગાડીને કબજે લઈ શંકાસ્પદ માંસના જથ્થાને તપાસ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે એફએસએલના રિપોર્ટ બાદ માંસનો જથ્થો ગૌમાંસ છે કે નહીં એની પુષ્ટિ થશે. સોંગઢ હાઈવે નજીક ટ્રકનું ટાયર ફાટતા એકની ઈજાઓ પહોંચી, સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સોંગઢ ખાતે ટ્રકનું ટાયર અચાનક ફાટતા રહેમત ઉલ્લા નામના પુરુષને શરીરે ઈજાઓ પહોંચતા સોંગઢ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર વ્યારાને સિવિલ ખાતે લીધી હતી, જે બાબતની માહિતી 1 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત જિલ્લા સમન્વય સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની હાજરીમાં સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગતની બેઠક મળી હતી, જેમાં આઈસી અભિયાન હાથ ધરવામાં આવે સાથે સ્પર્શ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર સર્વે, શંકાસ્પદ કેસોની તપાસ સહિત વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. વ્યારાના ખુશાલપુરા ગામે પંચાયત સભ્ય અને સરપંચની હાજરીમાં લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના સરપંચ વિભૂતિબેન અને જિલ્લા પંચાયત સભ્ય નીતાબેનની હાજરીમાં લાઇબ્રેરીના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. લાઇબ્રેરીનું નિર્માણ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી, જે બાબતની માહિતી મંગળવારના 3 કલાકની આસપાસ મળી હતી. ડોલવણના પાટી ગામે રોડ અકસ્માત નડતા પુરુષને સારવાર અર્થે વ્યારાની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો. ડોલવણ તાલુકાના પાટી ગામની પાણીની ટાંકી નજીક 35 વર્ષીય આનંદ કોળધાને અકસ્માત નડ્યો હતો, જેમને શરીરે ગંભીર ઇજાઓને કારણે પ્રાથમિક સારવાર ગળત આરોગ્ય કેન્દ્ર ખાતે લીધા બાદ વધુ સારવાર માટે વ્યારાને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. વાલોડના દેલવાડા ખાતે ધારાસભ્યના હસ્તે મુખ્યમંત્રી ગામોત્થાન યોજના હેઠળ ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તાપી જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ વાલોડ તાલુકાના દેલવાડા ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બોગલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારી સહિત પદ અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ઉચ્છલના સુંદરપુર ગામના યુવાનને કાર ખરીદવા બાબતે 81,000ની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સુંદરપુર ગામના યુવાન પાઉલભાઈ કાથોડે ફેસબુક પરથી ઓનલાઈન કાર ખરીદવાની જાહેરાત જોઈ તેમણે ખરીદી બાબતે 81,000 રૂપિયા લોન પેટે સહિત કહી પડાવી લઈ કારની ડિલિવરી નહીં આપતા ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા પોલીસ મથકે તેમણે 2 શખ્સ સામે પોલીસ ફરિયાદ આપી છે. ડોલવણના બેઢા રાયપુર ગામે પોલીસે છાપો મારી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી લીધો. ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ બેઢા રાયપુર ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જેમાં કિરણ પટેલના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપીને અટક કરી અરુણ પટેલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.